મને કે હું તમારો ચાહક છું, તમારો ફેન છું, બાજુમાં રહું છું, 2 મિનિટ મારા ઘરે આવો. મેં કીધું ક્યારેક આવશું. મને કે આવ્યા ના આવો એને વાર લાગે, મારા ગળાના હમ મને મરતો ભાળો. મેં કીધું ઈ ક્યાં જોવું, હાલો આવું. હું એમના ઘેરે ગયો તો એની ઘરવાળી વીઆઈપી. બોલો ભાઈ ક્યાં? ધીરુભાઈ સરવૈયા છે. બેન મને કે ગુડ મોર્નિંગ. મેં કીધું મોર્નિંગ. અમે સોફા ઉપર બેઠા, બેને સામેના સોફા ઉપર બેઠા. 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક હું બેઠો. પછી બેન બોલ્યા મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું ચા બનાવો બેન. કાવો પીશો કે દૂધવાળો? મેં કીધું દૂધવાળો બનાવો, કાવો તો અમે ઘેરે પીતા હોય. તો મને કે આછો પીશો કે ઘાટો? કેમ જાણે ગળે હલવાય એવો બનાવવાના હોય. મેં કીધું મીડિયમ રાખો. મને કે ચામાં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું? કીધું જે નાખવું હોય, મૂળ તો એક જ ને, લીલું હોય તો આદુ, ફૂકાઈ જાય તો હું, નાનું હોય છોકરું, ગઈઠો હોય તો બાપો. તો મને કે ચા કપમાં પીશો કે ડીશમાં? હજી ઊભા જ નહોતા થયા, ત્યાં ત્યાં બેઠા હતા. મેં કીધું કપમાં. મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં? તો હું ઊભો થઈ ગયો. મેં કીધું બેન હવે ચા નથી પીવું. તો મને કે આ વખતે આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું તારા ઘેરે આવે એ તારો દીકરો. ચામાં આટલી પૂછપરછ કરી, તમારા ઘેરે આવું તો અમારો આખો આંબો મગાવો ને. તમારી ઉત્પત્તિ ક્યાંથી, ગોત્ર કયું?